જય માતાજી। અત્યારે 15 તારીખના રોજ ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી છે અને એમાં અત્યારે ભાજપ, કોંગ્રેસ અને ખેડૂત પેનલ એમ 3 પ્રકારની પેનલમાંથી લડી રહ્યા છે। હું ભાવનગર જિલ્લા કોંગ્રેસ પક્ષનો પ્રવક્તા બોલું છું। રાજભા સોંસિયા મારું નામ છે। પણ મિત્રો, કોઈ પણ ખેડૂતની સંસ્થા હોય ને ત્યાં અત્યાર સુધીમાં રાજકીય સિમ્બોલ સાથે ચૂંટણી નથી લડવામાં આવતી અને રાજકીય સિમ્બોલ સાથે ચૂંટણી હોય જ નહીં। પણ આ અત્યારે નવી સરકાર અત્યારે જે વર્ષોથી આપણે ચાલી રહી છે ને એ સરકાર અત્યારે ભાજપ પ્રેરિત ને કોંગ્રેસવાળા કે કોંગ્રેસ પ્રેરિત ને ખેડૂતવાળા પણ આ સંસ્થામાં અત્યારે માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખરેખર સમજદાર ખેડૂત તમે હો અને ખેડૂત પ્રત્યેની તમને કુણી ભાવના હોય તો તમારે ખેડૂત માટે જે લોકોએ આંદોલન કર્યા છે, જે લોકોના પ્રમુખ સ્થાને આંદોલન અવારનવાર થયા, વર્ષોથી આંદોલન કરે છે, અત્યારે છેલ્લું આંદોલન ડુંગળી માટેનું, નિકાસ માટેનું જે કર્યું છે, અમારા ઘોઘા તાલુકાના મારા પરમ મિત્ર અને મારા મોટા ભાઈ સમાન એવા નિકુલસિંહ ઝાલા, મોહનભાઈ ભંડારીયાવાળા, હું પોતે એમની સાથે હતો, પછી તરેડીના ભરતસિંહ વાળા હતા, છતાં નાના મોટા બધા જ ખેડૂત ભાઈઓ હતા। અમારી સાથે અરવિંદભાઈ મારું માંડવા માજી સરપંચ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ માંડવા માજી સરપંચ, સાગરભાઈ જસપરા યુવા આગેવાન, વિપુલભાઈ, તેમજ અત્યારે ખેડૂત પેનલના એટલે કે આપણી બધાના ખેડૂતમાંથી જે આવે છે એમના પેનલના જે ઉમેદવારો છે 2 નંબર ઉપર, 16 નંબર ઉપર ને 18 નંબર ઉપર 3 ઉમેદવારો અમે ઊભા રાખ્યા છે। ઉમેદવારો અમે 9 રાખ્યા હતા, પરંતુ આ અમારા ઉમેદવારોની શા માટે આ લોકોએ એ બધું તમે જાણો છો, હું ખુલાસો કરીશ। આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી થાય છે ને કે અમારા ઉમેદવારોની પરિસ્થિતિ શું કરવા શું થઈ અને એ કઈ રીતે એ લોકો ભાજપ પ્રેરિત પેનલમાં ચાલ્યા ગયા કે એના માણસો લઈ ગયા કે કોંગ્રેસ પ્રેરિત પેનલના માણસો લઈ ગયા, દબાવીને લઈ ગયા, એનો હું વિડીયો વાયરલ કરવાનો છું આ ચૂંટણીના પરિણામ આવે પછી। પણ તમે ખરેખર ખેડૂતના દીકરા હો ને તો ખરેખર ખેડૂતના દીકરા હો તો તમે ખેડૂત માટે જે કામગીરી કરે છે ને માર્કેટિંગ યાર્ડમાં છે, કોઈ પણ ખેડૂતની કામગીરી કરે છે એને ખરેખર તમારો કિંમતો અને પવિત્ર મત આપવો જોઈએ। અને તમે જો ખરેખર નહીં આપો ને તો તમે તમારા છાતી ઉપર હાથ મૂકીને પૂછી લેજો તો ખરેખર તમે પાપ કર્યું ને એવું ગણાશે। પછી અમને ન કહેતા આ યુવાન અમે જે બધા આગેવાનો છો ને ખેડૂતના, પછી ન કહેતા ખેડૂત માટે અમે કાંઈ પછી કરીએ ન કરીએ પછી અમને કાંઈ ન કહેતા। એટલે આપનો કિંમતો અને પવિત્ર મત ભાવનગર અને ઘોઘા સંયુક્તમાં જે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ચાલી છે એમાં 2 નંબર ઉપર, 16 નંબર ને 18 નંબર ઉપરને મત આપો અને બાકીના મત તમને જે ખેડૂત માટે કામ કરશે એવો વિશ્વાસ હોય એને આપજો। એના માટે હું મત નથી માગતો, અમારા ઉમેદવાર ખેડૂતના છે એને આપનો પવિત્ર આપો અને બીજા બાકી તમને જે કોઈ ખેડૂત માટે કામ કરતા હોય ને એને કહેજો કે અમે ખેડૂતનું આંદોલન કરીશું, ખેડૂતનું કામ કરીશું, અમે તમને બોલાવશું, ત્યારે તમે ખરેખર આવશો એવા માણસોને મત દેજો। નહીંતર એને બીજા માણસોને મત દઈ દેશો ને કોઈ પણ પક્ષના વિચારધારાવાળા માણસો કોઈ કે વ્યક્તિ તો તમે પાપ કર્યું એવું ગણાશે। એટલે હું રાજભા સોંસિયા તરીકે આપ બધાને ખેડૂત મિત્રોને, મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે ખેડૂતને ચાહવાવાળી પેનલને જે ઉમેદવારો છે એને ત્રણેયને વિજય બનાવો એવી અપીલ છે। જય માતાજી।